શરૂઆત ચોથી ચાલુ કરશું આપણે? તમે કરો, તમને દેખાય ત્યાંથી ચાલુ કરો. આપણે શરૂઆત કરવી ચોથી વિચારું હું હવે તમારા માથે. હા, શાંતિ કરીએ ત્યાં કરો. છોકરા કેટલા? મારે એક જ બેબી છે, આગળના બે. કેમ? આગળના બે પડે જુઓ, અને આ મેં એક જ છોડી. તમારો તો નહીં? બીજી વાર પહેલા છોકરો નતો તમે? પહેલા ગયા હતા એમને બે બાબા, એમને બે બાબા, પછી તમને લાયા. પછી મને બે. તમારે પહેલા મેરેજ થઈ જાય કે ડાયરેક્ટ? ના, ડાયરેક્ટ જ કર્યા. તમે પહેલો બેઠો તો મરી ગયેલું? મરી ગઈ. મરી ગયેલું? શું થઈ મરી ગયેલું? એ પાવાગઢ ગયા હતા ને તો પગમાં કંઈક વાગી ગયું. એવું કે છે, એવું મેં સાંભળ્યું. એટલે મારા દિયરો કે મારે પેલા તમારા દિયર ને તમારા ઘરવાળા ને ભાઈ કેટલા હતા? એમને તો 6 કે 7 અક્કા એક જ માના? હા, એક જ માતા અને બે બેન. બેનો તો કાકા. એટલે પહેલા ના છે કે સમાજમાં લગ્ન કરે? ના, માફ કરી દે. માફ કરો નહીં, જે છે ખુલ્લી કિતાબ જ છે આપણી તો. જો અને હું તો એવું કે તમે સમાજમાં લગ્ન નથી કર્યા? એટલે મેં નથી કર્યા, એટલે મારા શું ફાધર અમે હું 8મા માંથી ફાધર ઓફ થઈ ગયા. હવે મારે 5 કાકા હતા અને અમે 5 ભાઈ બહેન હતા. એટલે પપ્પા હતા ત્યાં સુધી 3 જણના લગ્ન થઈ ગયા. પછી પપ્પા મરી ગયા એટલે બધા કાકા લોકો પહેલા બધું મારા પપ્પા અહીંયા હતા ને એમિલીમાં, એટલે બધું લોનો લઈ લઈને બધા કરાવી દીધું. બધાનું ભણ્યા કાકા હોય એમના લગ્ન બગન બધું કરી દીધું. પછી મારી મમ્મીને એકલી પાડી દીધી. એટલે મારા ફાધર એમ ઓફ થઈ ગયા. પછી મારા મમ્મી મારા કાકા લોકો પાસે ગયા કે મારી 2 છોડીઓ રહી છે, હવે શું કરું, તમે કેમ કરો? એટલે કે એમની રીતે કરી લેશે, પૈસા જોતા હોય તમને કહેજો, અમે આપીશું. પછી મેં મારા મધરને એમ કીધું કે મારી રીતે કરીને એમની જોડે તું પૈસા માંગવા જવાનું, એના કરતાં જ્યારે ભગવાન કરશે ને ત્યારે આપણું 2 જણનું થશે. પછી મારી નાની બેનને પહેલાં માંગવો હોય. એટલે મારી મમ્મી કે તને ઘરમાં રાખીને એને પરણાવી તો કેમનું થશે, તો રાહ જોઈએ 2 વર્ષ. મેં કીધું 2 વર્ષ રાહ જોવામાં એનો તૂટી જશે તો એનો કોઈ હાથ ચાલશે નહીં પાછો. એટલે મેં કીધું એનું કરી દે. તો 1 વર્ષ પહેલાં એનું કરીને એનું થયું. પછી બીજા જ વર્ષમાં મને માંગવો આવ્યા તો હું તો ના પાડી હતી. પણ પછી મારા મધર કે પછી બેટા જો આટલું સારું આવ્યું છે તું ના પાડે, પછી મારે ક્યાં જોવા જવાનું, આપણે કોઈનો સપોર્ટ નથી એમ. તો મેં બધી હા પાડી. છોકરાઓ એટલે મારા કરતા મોટા હતા 14 વર્ષ. પણ નસીબ મને એવું કીધું કે તમે તમારી સમાજમાં લગ્ન નથી કર્યા. એટલે મેં કીધું 2 છોકરા બિચારા છે, કોઈ હાચવે સારું આવે બૈરું ના આવે એના કરતા મેં કીધું. અને મારા જે મોટા ભાભી છે ને એમના ગામના હતા, એટલે મેં કીધું કદાચ કઈ હશે તો મોટા ભાભી તો છે જ, તો એ બી છટકી ગયા. આ ગોગા મહારાજ ને પહેલા ના છે એટલે મારા સાસરીમાં છે ને છે કરી, હું અમુક વાર જાઉં ને એટલે અમારા 3 પડાવ કરે મારા સાસરીમાંથી. પહેલા એક ગામમાં રહેતા હતા, પછી ત્યાંથી છોડીને બીજા ગામમાં આવ્યા, પછી ત્રીજા ગામમાં. એટલે જે પહેલું ગામ છે ને ત્યાં હું આજે સમજો કે હું ગામડે ગયો ને આજે ત્યાંથી દર્શન કરીને આવું ને તો રાત્રે મને 2 દેખાય. એક આવડું જ દેખાય અને એક આવડું દેખાય, પીળું 2 દેખાય. જાણે એમ રમતા હોય ને. એટલે ગામમાં તો કેવું પેલું કપડા લટકાવવા આમ લાકડ પેલી નાખેલી ને નહીં એમ, એટલે એમાંથી આમ ફરતી હોય બસ એવું દેખાય મને. જે દિવસે ત્યાં હું દર્શન કરી એટલે ત્યાં જઉં, જૂનું ઘર છે એટલે પહેલું ઘર છે, એટલે મારા મિનિસ્ટરે મને બતાવ્યું કે ત્યાં જઉં ને તો પછી એવું કે મારો ભગવાન પગને નસ ખોરતો ખોરતે ડાબી સાઈડ પડખાની તકલીફ છે. કોનો પડખા દુખાય? અમે 2 જણ છે અત્યારે ઘરમાં, એટલે એને છોકરું હશે એટલે છોકરોને હું જ છે. વહુ તો રિહામણે ગયા છે 3 વર્ષથી. વહુ તો રિહામણે ગયા છે 3 વર્ષથી. એ તો ઓફ થઈ ગયો, ઓફ થઈ ગયો. તો એ થયો 2000માં એક્સિડન્ટ થયો અહીંયા શેરથા બ્રિજ ઉપર એને. 2000ના 6થા મહિનામાં. અને હા 2000ના 6થા મહિનામાં થયો. તમને ખબર કંકુ નામ કોનું હતું? કંકુ સાસરું ખબર નહીં? કેમ કે મારા મિસ્ટર છે ને 16 વર્ષની ઉંમરમાં અહીંયા આવી ગયા હતા. આ હું એના પહેલા ગુજરાતી મેરેજ કર્યા હતા, લવ મેરેજ કર્યા હતા તો ગજ્જર જોડે. એટલે એ લોકો જતા જ નહોતા. જ્યાંથી મારા મેરેજ થયા ને
98માં ત્યારથી એટલે એમને કહીએ ને ચલ તો તારે શું દાટું છે ત્યાં ચલ એવું એટલે મારી જોડે ઝઘડો કરે પણ પરાણે મારી જોડે 3 કે 4 વાર ગયા અને એ વખત થયા પછી મારા દિયર લોકોએ અમારી જોડે એટલે અમે હું બધું આમ કરી લઉં વ્યવહાર એટલે અમે સંબંધ રાખીએ છીએ નહીં તો એના પપ્પા હતા તો એટલા સંબંધ નહોતા ઓછા જતા હતા આવું લગ્ન કર્યું હતું કચ્યા જોડે રિપીટ કરી લેજો તમારું સારું તો આવું હાથ નહીં નાખવું તમારું સારું થતું હોય પાછળ જે બેઠી લેડીઝને પૂછો તમે ગુનો ચેટલી તમારા પાછળ જે બેઠી બેને પૂછો ગુનો ચેટલી જોઈ લેજો કશું નહીં એવું કીધું હવે હાથ નહીં નાખાય એક જ બેન છે એક જ નહીં બસ ભાઈ ખરા આ એક મેલું પણ એમ કેવા ભગવાન પહેલાથી બે ભાઈ ના બાપાને બે કેટલા 4 ગણી લઈ હિસાબ પૂરો કાઢી જા મંદી કરો મની મળે ઓળખો તમને પેલી વાર મંદી કરો એવું કે જ્યારે શું ખાતે ને મટી જા પણ કરવું પડે એવું કે કરવી પડે તમે કહો ભાઈ હું બહારની છું ના ગુજરાતી બહેની તો માન ના થાય ના થાય કરવું પડશે પહેલા કોમ સારું થાય પછી જ કરવાનું નિયમ જ છે હોય પહેલા સારું કરવાનું પછી કામ કરવાનું બીજું બોલો બીજા જેવું નથી પહેલા ભાઈ તમે હું મોડો વાળું કાલ સવારે વાળવા આવી ગઈ 5000 લાવો એ ધંધો જ નથી પહેલા કામ કરવાનું પછી સારું થાય તો જ માનવાનું કેમ કે હવે તો કંટાળી છે એટલે મારે કંટાળી લઈ જવાનું જિંદગી હજી ના બાકી એટલે કરી જ લેવું છે પણ તમે મને એને કીધું ને મારે તમે કેવું પડે એ મારો ભગવાન એવું કહે હા આત્મહત્યા કોને કરી હતી એવું ખબર હોય તો બોલી જવું ખાલી આત્મહત્યા મારા એટલે સાસરીમાં હમ બધા આવા જ અગદિત મરી ગયા છે આત્મહત્યા કોઈ નદીમાં એ થઈ ગયો હમણાં આમ મારો બાબુ એક્સિડન્ટમાં જતો રહ્યો મારા મિસ્ટર એવી રીતે જ એટલે એક્સિડન્ટ 2004માં થયો તો જમા અટકાડી નાખ્યો એક્સિડન્ટ નહીં સુસાઇડ તળાવમાં પડ્યા હોય કેનાલમાં નદીમાં પડ્યા, મારા પછી- જેઠો હે? નદીમાં પૂર આવ્યો ને તો જતા રહ્યા નોલેજ નહીં હારી ગયું ગુજરાતીઓ તો નોલેજ હોત હારી ગયું શું આપણે પેલા આત્મહત્યા જોણ તો હોય જ કે આત્મહત્યા ખબર છે પણ મારા સાસરી આપઘાત કર્યો ઝેર પીધું હોય ફૂગો વાળ્યું હોય મારા સોરી કયો? મારા જેઠાણી છે હા કહું છું ને. હા, મને એકદમ યાદ અને એ બી હતા હો એ બી સાક્ષાત હતા એ બી ક્યાંય હોય તો વહી જાય છે એ નહીં ખબર એટલે મેન તો હું છે ને આમ જેને જે કરવું હોય કરે પછી પણ આ મગજની તકલીફ થયું હોય મગન તકલીફ ગોળું શોર્ટમાં એ મારે છે અત્યારે ભત્રીજાની વહુ. હા દેખાય હોય તો દેખાય અહીંયા તમે નહીં કરી તો કારણ કે નવરામાં. આ બધું ચૂંટારો કે મને ચૂંટારો તો નહીં નહીં એવું એટલે અમારે બહુ લાંબુ છે આટલે પાલનપુર જેટલું છે તો કરી દઉં અને તમારે કરવામાં તાકાત જુઓ બેઠે બેઠે અમેરિકાનો જો પ્રશ્ન સોલ્વ થઈ જતો હોય તો હોય તો કેમ નહીં થાય હે બોલો એ બધી વિધિ તમારે કરાવવી પડે તમે કરશો ખરા? એવું નહીં ને કે આ માતા તો છોકરો તમારા કસામાં માનતો હા, નથી. અમેરિકામાં આ બેઠે બેઠે એમ આખો કહેતું દાડો હોય. બસ હોય એ, આ 3-4 ફોન કરે ક્યાં છો ક્યાં છો હું તો ચોરીને આવી છું વડીખમાં બે અગરબત્તી કરી નીકળી ગઈ એ કીધું મંદિર જાઉં છું ને મંદિરથી નોકરી જતી રહી. પછી અડધી આવી રાંધણપુર કે વેલ તો ફોન આવ્યો. પછી હજુ આવ્યા ને મમ્મી ક્યાં છો? મેં કીધું, હજુ બજાર કાલે બેઠી છું ત્યાંથી પછી લાલ દરવાજા બજારમાં ફરું છું. આ કામ કરવાનું થાય પછી- છોકરો માનતો નથી શું કરશો હા. હું માને શું કરવાનું બીજા એક્સિડન્ટમાં ગરવાનો હાથ નીકળી ગયો ને હં. જમણી સાઈડ નો નીકળી ગયો જમવા. આ જમણો હાથ નીકળી ગયો છે ત્રીજું એક્સિડન્ટ જોઈ લો બીજા કોઈને છૂટી એક્સિડન્ટ જેટના ઘેર જોઈ તો ખબર પડે
જેઠના ઘેર દિયરના ઘેર એ તો સાચી વાત છે. કુટુંબમાં બીજે હમણાં જેઠાણી યાદ આવ્યા હતા એટલે રહીને લાઈટ થાય ને. એમના 7 ભાઈઓ છે. હવે આમ યાદ કરું તો ને બે બેલનના બેમાં કોઈનું થયું હતું હમણાં 3માં હા ભાઈ યાદ આવી. જુઓ તમે ભગવાનના નામની અગરબત્તી જે માતાજી માનતા એની અગરબત્તી ચાલુ રાખો એટલે તમે સ્વસ્થ રહો, તમારું સારું થાય. આ બધા પરસેપ્ટ તમે પૂરું નહીં કરી શકો. હા મારી મોડોતરીની જોગણી આ